ને એ હારામ હારું કર્યું, આપણે આ કેસ કરે ને હારું કર્યું. સુમા કાકા પેલા સાહેબ શું કહેતા હતા કે તમારે ખરા ગામમાં કી ડખા ઓછા કરવાના અને કોઈ પણ વસ્તુ હોય તો કે તમારે પોલીસ સ્ટેશન આવી અને લખાઈ દેવાનું. તમારા મનમાં એવું છે કે તમે જે તમારા ગામમાં જે ચોરી થઈ છે એની પોલીસ પણ ઉત્તર લેતી નહીં. બાકી કે અમારા તો મગજમાં હોય જ અમે ખરા તમે ભૂલી દો પણ કે અમે ના ભૂલીએ. પોલીસ ખાતું કોઈ દાડો કોઈનું ના ભૂલે. તમારા ગામમાં કે ચોરીઓ થાય છે ને એ અમારી નજરમાં જ છે. સુમા કાકા હાથમાં આવશે ને એટલે એને ખબર પડી જ. એ શું કહેતા હતા ખબર છે? મહિને ખરા મહિને તો મહિને પણ 1.5 મહિને અમે આરો ચોર ખોલ્યા વગર મેલવાના તો નહીં. આ કોઈ નાની મોટી ચોરી નહીં કી. આ પહેલી એક થઈ હતી, આ બીજી ચોરી થઈ. એટલે કે ગમે તે થશે મોટો કી લોટ કરતા છે તો અમારો કોઈ ફેર નહીં પડતો. આશ્વાસન આલતા કે ચિંતા કરશો નહીં સોમભાઈ, તમારો થોડો આવી જા. એક કી જે ડગલું ભર્યું ને તમે એ સારું કર્યું કે કોઈનો અમી સાથે લડવા ના દેતા. અને પછી તો પૂછવા માંડ્યા બધું હું થયું તું ચોરી થયું જે વાડી ચોરી જે હતું ને એ બધું કહી જ દીધું, કશું બાકી મેલ્યું નહીં. હું પેલા કાળિયાન ખરા ને ખબર પડશે પેલા મોમાનું ઘર છે એટલે દીવો બાર એટલા બે બંધાવ છે ને મોમાના ઘેર લઈ જઈને અને મારો બંને મહાપ્રસાદ આલશે ને એટલે કાળુભાઈ ખબર પડશે. તાણે બોલશે પોપટના જેમ તો હવે બોલાયો તો અમે કાળુભાઈ તો શું અને ઊંધા પાઈ મારશે ને બરોબરના દંડા એટલે પાછા વધારો આપણું કાળું મેચ થઈ જશે. શોમા કાકા આપણા અમે દાદાગીરી કરશી પણ ઈ મોમો અમુ થોડી દાદાગીરી કરશી. અને મેં તો ખરો ને સાહેબ ને જેવું પૂછ્યું ને કે તમારે કોઈના ઉપર વ્યામ હોય કોઈના ઉપર શક હોય તરત જ મેં તો ટપ્પી વગાડીને કહી દીધું. કીધું અમારો ગામનો સરપંચ અને એનો પોણીઓ. કીધું સાહેબ આ તો ખરા ને જિંદગીથી દોર છે. કીધું જિંદગીથી આ એનો પોણીઓ ગામમાં જતો જેની મોટી ચોરીઓ કરે પેલો બચાવ કરે. પેલો એનો મામો ને કીધું દબાણ કરીને બીજો ખરો ને ગામ વાળા બકાઈ બચાવી લે છે. આપણને બીજો ફાયદો થાય પાછો દોરો તો પાછો આવશે બહુ ફાયદો થાય ખબર હતા આ સરપંચ ખરો ને આ કેસ ચાલશે ને એટલે સસ્પેન્ડ થશે. એ વાત સાચી કરી. જિંદગીમાં સરપંચ નહીં બના. એક કોકરે બે પક્ષી મરી રહ્યું છે મા કાકા. હું તો કઉ છું અમે એક કામ કરીએ, કોઈના હંગાત માથાકૂટ કરવી નહીં, કોઈના હંગાત લડાઈ કરવી નહીં. બરાબર કે તમે તો બોલતા જ નહીં, બધું અમાર કરવાનું. અમે કે બધું સંભાળ લેવું એની ચિંતા તમે ના કરતા. એવી રીતના ફરવું પડશે કે કોઈને શક ના પડે આપણા ઉપર. કારણ કે ખરું ને ચોરીનું નોમ આ ભોણાને સરપંચ ઉપર જ છે એટલે આપણે તો કશો વાંધો આવે એવો નહીં. અને ગામમાં ખરું ને ચેતીને ફરવું પડશે. નકર જો આપણા ઉપર ચોરીનો આરોપ આવ્યો ને તો મોત છે પણ કોઈને ખબર પડવા દેવી નહીં કે કોઈને વાત કરવી નહીં. વાત રહે ને પેટમાં ટકાઈ રાખવી પડશે. અને પાછું મારે ખરું વાત ટકતી તો નહીં પણ ખરું દબાઈ રાખવી પડશે. કારણ કે ચોરી કરી છે કોઈ જેવી તેવી ચોરી નહીં કરી. હોનાનો દોરો પાછો એક નહીં 2 દોરા લીધા છે અને બે ખરા ને જે માણસો બે ખરાબ છે ને એવાના દોરા હું ચોરીને લાવ્યો છું. એટલે હા ને હાલ ચેતીને ગામમાં ફરવું પડશે અને હંતાઈ ફરવું પડશે. બહાર ના પડીએ એટલે બસ. હાલ તો ચોરીનો આરોપ જતો રહેશે બીજા ઉપર એટલે ચિંતા નહીં. આપણે ગામમાં ગમે એમ એટીસથી ફરીએ ને તોય કોઈને આપણા ઉપર શક જાય એવો નહીં એટલે ચિંતા નહીં. હવે તો ગામમાં હમું ઓટો મારતા આવું અને વળી જોતા હોઉં વાતાવરણ કેવું છે જોવું તો પડશે. કારણ કે ખરું ને હોનાનો દોરો ચોરાઈ ગયો સોમલાનો એટલા. અને ખરું ગામમાં બધા પૂછતા તો હશી એટલે ગામમાં ફરવું પડશે. કારે ચોકન જોઈ કુના ઘેર બેસે કોને વાતો કરીશ એ બધું જાણવું પડશે. કારણ કે મારું નામ ના આવે કે એટલે આપણે એને અંગાત ફરીને એને ખાલી સાથે જ હાલવાનું છે. આજ સુધી તો એવું વિચારતો તો કે ગામનું હું થા પણ હું તો મને વિચારો આબા બન્યા છે કે આ ગામના સરપંચનું હું થા. એવો કંટાળો આવ્યો છે ને ગામમાં શું જઈને બેહું ને એ જ ખબર પડતી નહીં. જેટલે જઈને બેહું છું તરત જ મારી વાત ખોલીને બે કે સરપંચ હાથુકલી ચોરી કરી છે. આ ચોરીનું નામ હોભળીને તો હું એવું થઈ ગયું કે ચોક કુવામાં ભૂસકો મેલીને મળી જાઉં. પણ ના, હાર તો નહીં જ માનવી. કારણ કે મેં ચોરી કરી નહીં અને ચોરીમાં નામ મારું ખોટું ચરાઈ દીધું છે. મને તો એ ખબર પડતી નહીં કે આ ગામમાં બાબુજીનું અમુક કશું આવતું નહીં. કારણ કે માણસો ખરા ને કશું મોન તો નાલ્યા વગર મારા હમું જેટલી ગરમી કરી છે એ ખબર પડતી નહીં. હું તો ગામનો સરપંચ છું કે કોઈ બીજો છું. જેટલા આવું એટલા બસ ગરમી કરીને જ હેડા છે. પણ ના, આ કંઠેના ઝારામાં હાથ ગાલ્યો છે ને એટલે કોટા વાગ્યા આગળ તો નહીં જ. પણ ના, ગમે તે રસ્તે ખરા ને આ ચોરી કોણ કરે છે ને એ મારે પકડવું તો પડશે જ.
જીવણિયાને પૈસા આલીને થાશો, પણ જીવણીઓ ખરા ને અમુક કોઈ કામકાજ કરતો નહીં લોબુ. અત્યારે ખરા ને બધા પૈસા વેણવાણમાં જ રહેશે. એટલે મને તો એવું લાગે છે જાતે મારે જ કામ કરવું પડશે. કે અરે નોમ મારું ખોટું ગામમાં હાલે છે કોણ, વિચારવું તો પડશે જ. ગમે તે રસ્તા ખરા ને આ ચોર પકડી લાવવો પડશે, નકર મારા ગામમાં રહું કાઠું પડી જાય. હે જીવન ઓયા ઓયા મને એક અઠવાડિયેથી કીધું છે તારે સિયા દારા કોમ નહીં હોતું. અરે સરપંચ શું કરે, નવરો જ નહીં પડતો, આ ઉનાળો ચાલુ છે એટલે. જીવણિયા તમે ખરા મને મોહણો મોકલશો ખરા હો? અરે સરપંચ હજુ ઘણું જીવન છે તમારે ગામમાં, બીજો 5 વર્ષ હું સરપંચ પાડાનું છે. પૂંછડું જેવું અત્યારે એવું થાય છે કે જાતે ગોખરી દબાઈને મરી જાઉં. અરે સરપંચ એવી રીતના મરી જવાતું છે, તમારું શું દુઃખ પડે? જીવણિયા જો પૈસે ટકે દુઃખ હોય ને તો હું હમો લડી લઉં, પણ અત્યારે દુઃખ એવું છે ને અંદરો અંદર એવી બીમારી પહેરી દે છે ને તે જીવતા માણસ મરી જાય એવું થયું છે. તમને વળી શું બીમારી છે? શાની જરૂર દવાખાને? જીવણિયા તમને ખરા ને અત્યારે ઠેસડાઈઓમાં તમે બોલો છો. હા તમે કહેશો હું છો કશું બોલ્યો? જે દાડા તમારું દુઃખ આવી પડશે ને એ દાડા ખબર પડશે. આમાં સરપંચ સરપંચ ના પગ દબાવશો ને તો એ દાડા મેળ નહીં પડે. અરે સરપંચ તમારા પક્ષ દબાવવાના, દુઃખ આવે તો દવાખાને જવાનું. તું તો એક ચોર પકડવા મોકલો તો એ તો નહીં પકડવાનો, બીજી ચોરી માથાએ પડી પાછી. હા સરપંચ ગામમાં વાતો તો થાય છે કે સોમલાનો દોરો ચોરાઈ ગયો છે. આખા ગામમાં વાતો થઈ ને આખા ગામમાં અને નામ પાછું ખરું ને તમારું જ ગવાય છે. એ તો મને ખબર છે કે નામ તો મારું જ લીધું છે. અરે તમારું એટલા પહેલો દોરો ખરો ને એ તમે લઈ ગયા અને બીજો એ લઈ ગયા, પણ તમે બધા ભેગા હું કા લઈ જાઓ છો? એ મૂર્ખા, એટલે તું એમ નહીં ચોર સમજે છે લે? અરે સરપંચ ગામમાં વાતો થાય છે, મારે શું કરવું કે? અલ્યા લોક વાતો કરે લે એ વાતોમાં આવી જવાનું. અમે સરપંચ કોઈ એમનેમ તો કોઈ વાતો ના કરે, બરોબર? ચોરી કરી હોય તો વાતો કરે. બીજું કોઈ નહીં. જીવણિયા મારું ખરું ને પત્તું કાપવાનું કર્યું છે અને સરપંચ નું નામ નિશાન કાઢી નાખવાનું કર્યું છે. બેઠી ચાલ રમવા માંડ્યા છે આ ખેમલો ને. સરપંચ મને ખબર છે, અને આ પાછા 2 જણા રહ્યા ને મને લાગતું હોય તમે ચોરી કરી હોય, પણ આ 2 રહ્યા ને અમુ હાવખાઈ પટી જશે, બરોબર? કેરીઓમાં કોઈ લેવા ખાવા છે નહીં, એટલે નહીં ના તો દોરા વેચી મારે હોય અને ગોમમાં કે એક ચોરી જાય ચોરાઈ જાય હું એ કર્યું હોય. લાખ રૂપિયાની વાત કરી જીવન, લાખ રૂપિયાની. અરે ખરા ને મારા ઘરના નળિયો કાઢવાનું કરી છે હોય, બીજું કોઈ નહીં. સરપંચ ખમતાથી લઈને કે રૂપિયા હાલ કા હા. દબણ ના લીધા. શેમ અમને નહીં કહેતા? કારણ પણ કે આ અમારા ગામ પતિ વાળા નહીં. બાબુરોને છમ નહીં શીખાલતા. મૂર્ખો ને મને તો એવું લાગે છે જીવન બાબુ નું ખરું ને અમુક કોઈ આવતું હોય એવું લાગતું નહીં. એવાનું એ પત્તું કપાઈ ગયું છે, હારે રે ને ઓના શેરી હેડ, કારણ કે વાડી હોય આલી છે ને એટલા. આ ઈમો તો બાબુરો ખરો ને ઈવના વાળું બોલે છે પાછો. હું કેટલા વખત કિયાયો તોય માણસ ખરો ને સમજાવવા જતો નહીં. શિખર અવરું સમજાવવા જશે કે હું એ ખબર પડતી નહીં. આમાં કાલે મારા ઘેર આવી તું જોવું ને સોમલો ને ખેમલો ને મહી નાખી એમ કરતા હતા મને. અમે સરપંચ હેરા રહ્યા ને બીજો પર એ કાઢે છે દોરો તો ચોરાઈ જો વેચી મારેલો લાગે છે. વાત સાચી કરી જીવન હોય ખરા ને એવું જ કર્યું છે. અને અરે ખરા ને મને દમણમાં લઈ અને એમ કે રૂપિયા સરપંચ આલે કે. હા ઈવન ખબર પણ જીવણિયા મારી સાક્ષીમાં એક માણસ ઉભો થાય, ખાલી એક માણસ, તો ઈવન ચણા ફાકતા કઈ નાખું, ચણા ફાકતા. અરે સાક્ષીમાં શું ખોરવાની જરૂર આ? જીવન જીવતો જાગતો નહીં માણસ તમારા હંગાતી. જીવણિયા હું કાઠો થઈ રહ્યો તું એ કાઠો થઈ જાય છે. અરે કાઠો જ છું, કાખા ગોમો કાઠામાં કાઠો જ જીવા. તું ખાલી એમ કહી દે કે સરપંચ નિર્દોષ છે અને આ માણસો કાઢી નાખેલા છે અને ગામ ખરાબ કરવા આ બેઠા છે અને સરપંચ નું ખોટું નામ આલે છે. તો કશો તને કઈ નાખું એમાં હું. જીવણિયા હાચું બોલે ને અરે આ ટાઈમ ફહાડી તો નહીં જોઈ ને. અરે ફહરી બીજા જીવન તો જેવાય ને હાચે હાચું કહી દે, ભલે રી ચરવે ચરવે જીવણિયા હાચામાં ઓગરી કરવી હારી, બાકી હા. જુઠ્ઠામાં ઓગરી કરીને તે મંજુ લે ઓગરી કોગદારો વળી જાય. હા એટલા જુઠ્ઠાનો સાથ તો હું કદી અને નહીં આલતો અત્યારે સરપંચ. ખરા ને જુઠ્ઠાની દુનિયા છે જીવણિયા, એટલે ખરા ને હાચું બહાર આવતું નહીં. સરપંચ હાલ હેડા છે ને હાલ આ છોડીનું એ જુઠ્ઠું હેડા છે, હેરે કેવું ધમ ધોકા હેડા અને આપણે હાચું કીને કોઈ નહીં હોભળતું. જીવણિયા પેલી કહેવત જેવું છે, જોરથી બોલો જુઠ્ઠું બોલો એટલે બમ બમાડ હેડ્યું. અરે હેડા જ છે કે હાલ આખા ગામમાં બસ તમારું જ નામ ગવાઈ શક્યો. બીજું કોઈ નહીં, નામ ગવાઈ ગયું છે ને એટલે મને શરમ ન મારે હું ગામમાં પગ નહીં મેલતો જીવણિયા. પણ આ વખત મીટિંગ થાય ને
કાઠો થઈને તું મારા વાળું બોલજો હો. અરે કશો વાંધો નહીં સરપંચ, તમે ચિંતા કરશો નહીં, બોલ્યા વગર જીવન નહીં રહું. તારા જેવા પોચ માણસો મારી પડખે ઉભા રહે ને તો ગમે તેના હમુ હું લડી નાખું હક પાકિસ્તાન જ ના રહ્યું હમુ. અરે સરપંચ તમે ચિંતા કરશો નહીં, બીજા માણસો હું ખોરી લાવ્યો. વાહ જીવન વાહ જીવન હું કઉ છું હા. ના હોય તો હું ગામમાં જાઉં છું અને બીજા પોચ માણસો ખરા ને તારા જેવા ઉભા કર જે મારી પડખે ઉભા રહે ને તારી પડખે ઉભા રહે કશો વાંધો નહીં, એવા માણસો અને એવા માણસો ઉભા કરજે તે જે રૂપિયા આલે તોય વેચાઈ ના જાય પાછા. અરે વેચો એ બીજા, આ તો રૂપિયા લેવા વાળા માણસ નહીં, સાચું બોલવા નકાય રે ખરા ને જુઠ્ઠું સાચું બોલવાનું જુઠ્ઠું બોલવાના રૂપિયા વેરસી પાછા. અરે ગમે એટલા વેરે ને તો આ માણસો ફરી એવા નહીં, એવા માણસો છે. જીવન હું ના હોય તો ગામમાં નીકળું છું તો કોમે લાગી જા હો. અરે કશો વાંધો નહીં, તમે તાર કોમો લાગી જાઓ, કોમો જો. સરપંચ નો વખો તો આવ્યો છે જબરો હો. સરપંચ હાખો તમારું પત્તું મારે જ કાપવાનું છે, તમારે ટાઢા પાણી ખો કાઢી નાખવી છે, હોર રાખો. સરપંચ હું જ તમારા પાછળ નહીં તો તમારા પાછળ બીજા 4 માણસ ચોથી ઉભા કરું, મારા પાછળ ના ઉભા કરું તે મારા વાળું બોલે અને ગોમના વાળું બોલું તો તમારે ખરું ને ચોરીનો આરોપ તમારા માથે જાય એવું કરવાનું છે. સરપંચ તમને નહીં છોડવાના. અમુક ખરું ને સરપંચે કીધું છે પણ સરપંચના વાળું તો નહીં જ બોલવાનું, ના હોય તો ગમો જવા દે, હું ચર્ચા ચાલે છે બધું વાપરવું પડશે. સરપંચે જ્યાં સુધી ગમો તો મારે એમ ખરું ને આ બાદ જવું પડશે, ગમ હમું જોવું પડશે કે કેવું વાતાવરણ ચાલે છે. મને લાગે ખેમા આજે પોલીસ તપાસમાં આવશે તો ખરી હોત નહીં ચીવટ નહીં ચોમા આવશે. કાકા તમને જપ નહીં થતી, મીવાને જપ ના થાય. આઈ ઈ જાય કણીએ તો. ઈવન કેસ લખવાનો નહીં કે ઈવને હલવાલ ચાલુ થઈ નહીં. અને કાલ તો પાછું સાપામાં આવી જશે સીધું. ચોમા કાકા એ વાત તો બધી બરોબર છે પણ જાનના પેલા કાળિયાન ઘેર જઈને આય છે ને તારનો ગામમાં ફરક્યો નહીં, તારનો ગામમાં ફરક્યો નહીં. છો હોટલે બેહવા નહીં આવતો કે ચા પાણી કરવા નહીં આવતો. એને ખબર પડી જાય કે ગામમાં જ્યાં જેવું નહીં. આ ખરા ને 2 જણા બરોબર ના કંટાળ્યા છું. ચોમા કાકા હું તો ગામના ગમે તે ખૂણા જાઉં ને તો જઈને વાતો એ જ કરું છું કે કાળિયો અમારા 2 દોરા ચોરી કરી ગયો છે, આબરૂનો માર્યો નહીં આવતો. આબરૂ તો જાય જ કા લસણ કરતા પેજા પડ્યા છે એટલે. અને ખબર પડે કે આ ચોરી એવા નહીં. ચોમા કાકા ગમે મારી તે દેવું. થઈ જાય, હોન હાઈથે ગમે તે જમીન વેચવી હોય તો વેચાઈ જાય પણ કાળિયાને છોડવાનો નહીં. નહીં ચોરવાનો હપ્પુ છે હોવાનો. જો. આવે છે આવે છે કોણ? અહીં આવે. વલ્લાહ હું કઈ જા ખરો હો ગામના આમાં તું કઈ દેવાનો છે, મોમાનું ઘર છે એટલા દીવો બળે એટલા મામા હમણાં આવજો હોત ના પૂછો. બહેનો કાઠો નાખજો ઓવા પાછા. ચોબરું ઢોલ જેવું થઈ જશે. મારી ઢોલ મારી કેવું થઈ મારી જા લે કણું થઈ જા તારું ઢોલ નાય મદરા નહીં આવે હું કરીને મેલવાના છે, ઓર રાખજે તારા મોમો. ખરા તે. તારા સોબરાની વરરાજ પાછો ચંપલ ના કોમમાં નહીં આવે. અમાર તો ચંપલમાં કોમમાં આવશે કે નહીં આવે બરોબર છે પણ તારી હું હાલત થાય ઓર રાખજે. એટલે તું હાલત કઈ નાખશે મારી. તમા કાકા કીધું બરફની પાટીઓ હોય ને બરફની પાટીઓ એના ઉપર ઉગાડા ફુગાડા. કરીને મારું બરોબર ના પછી મેઠું સોપરે. 2 પોલીસ વાળા હોય ને એ તો નેતરની હોટી હોય ને એને પેલું પાતા હોય એરંડિયું હા. અને પેલા 2 જણા 4 જણા હોય ને એના પકડીને ધોતા હોય બરોબર ના આપણો ઉભા રાડે પડાઈ નાખે. પછી હું કરે ખબર છે હા. ઊંધા લબડાવ અને કોથળામાં મરચું ભરે અને એનો કોથળો પહેરીને પછી ઠોક. ત્યાર સુધી ચોરીની કબૂલી ના કરીએ ત્યાર સુધી હા નીકળી જાય. રિમોટ પાકો ત્યાં સુધી. ચોમા કાકા જા પિક્ચર પૂરું. એટલે આ બધી વાતો હે ને કરે છે એરંડિયાની બરફની. તારા મોમો આપવાના છે બત્તી વાળી ગાડી લઈને VIP. એટલે તમે કેસ લખાઈ આવ્યા છો એમ. આવ લખાઈ આયા નહીં લખાઈ દીધો અને મને તો પૂછતા નથી તમને કોઈના ઉપર વેમ હોય. મુકુલ સાહેબ વેમ નહીં હોય 100% ને 1000% પાક્કું છે. મારા ગામનો સરપંચ અને એનો ભોણિયો હે! અને કહેવા જા ને એટલે કીધું ચચા લાફા મેલ્યા છે મન. બધું લખાઈ દીધું આવું કમ્પ્લેટ. એમાં મૂર્છા ના ખોટું કર્યું છે તમે હો. ખોટું તો તી કર્યું છે, શરમ નહીં આવતી ગામનો સરપંચ અમે નહીં ચોરીઓ કરીને કરતા. ખોટું? તમે હા? કરો ને હાચું? આ હારું નહીં હો ખેમા. આ તારે તી કર્યું છે એ હારું નહીં. કોકનું મજૂરી કરેલું ખાઈ જાય છે લુચ્ચા, શરમ નહીં આવતી. બીજું કોઈ નહીં તમારું ખરું નામું પૂરું થવા આવ્યું છે આમ હો. તારું વિચાર કર હોત ને 5 વાગે ગાડી આપવાની છે. તારા પૂરું થઈ જશે. તારા મોંમાં ઈકડીઓ સ્વાગત કરવાના છે તારું. ઢોલ ઓહો. નગારા લઈ નીકળ. ખેમા તમે ખરા ને તમારા ગામમાં રહેવું કાઠું પડી જશે. આ તમે ખોટું પગલું ભર્યું છે પણ મેં ખોટું પગલું ભર્યું છે.
1.5 તોલાનો સોનાનો દોરો મારો ચોરી કરીને લઈ ગયો, 2.5 તોલાનો સોમા કાકાનો લઈ ગયો, અને હજી તો ગામમાં રહેવાનું કાઠું અમોન પડશે. મફત આવો સાહેબ ભાવમાં. તારી આબરૂની પત્તર ફળાઈ જા, વર રાખજે, અને આ જે ચોરીઓ કરી છે ને જઈને કબૂલી લેજે. નકર ખરો ને કિસી પોલીસ વાળાનો માર હોય ને કહેલા ગેલપરમાં કે હેડીએ નાખ કે અને તું ખરો ને સસ્પેન્ડ થઈ એ જુદું અને જિંદગીમાં સરપંચ નહીં બનવું હો. કોઈ અધર જોવાના લાયક નહીં ને ઓવા. લુચ્ચા તારા ભોણિયાને શીખવાડ્યા ચોરીઓ કરી છે ને વેળા થતી જઈને કબૂલી લેજો. એટલે બીજું કોઈ નહીં, મારું પત્તું કાપી સરપંચ બનવું છે એમ. અમાર તો સરપંચ નહીં બનવું, તું તો દોરા રહે. દે અમારા. તું સરપંચ રહે, પણ કોકનું મજૂરી કરીને ખાઈ ગયો છે ને આ એનો જવાબ આલો પડશે તારે એનો. એટલે તું શાહુકારીની વાતો કરે છે એમ. અમે શાહુકાર છીએ તો શાહુકારીની જ વાતો કરીએ કે તારા ચોરી જેવા ચોર થોડા કરીએ. છીએ. ચોરીઓ કરીએ છીએ અમે, અને મજૂરી કરીને ખાઈએ છીએ, મજૂરી આખો દાડો મહેનત કરી. તડકાનારી હશે અમે વાડીમાં. જેટલું મજૂરી કરીને થી ભેગું કર્યું છે ને એ બધી ખબર છે, બધું મારા ચોપડામાં લખેલું છે. આ તું જજે તારો ચોપડો ત્યાં લખાઈને આય છીએ અમે એકંદર અને કે બતાવજે. તારા બાપો કોઈ એરંડિયું નહીં નાખ્યો કે બરફની પાટ્યો કે તૈયાર બધા જ ઊંઘા છે. રહી કન. તૈયાર જ થા, અને તારી તો વાત જ જોઈ રહ્યા છે. ઓવા મોણી કોક નડેલો છે ને પૂછતો તો મન થાય. ઓવા. પેલો કાળો કાળો મેચ હતો ને રહ્યો. એ જ સરપંચ છે. તું ઓકે, આખા હવે. ગામનો નરેલો નહીં, તું નહીં નરેલો. અમને ના પાડી છે કે તમે ઓગળી અડાડતા ના. ના ના લે લાખો મેલ મેલ મેલ. અમારા કાયદો ખરો ને હાથમાં નહીં આજે લેવાનો. ના પાડી છે. સાહેબ સકલ ના આપે કાયદો પાડતા તમારા હાથમાં નહીં લેવાનો, બાકી હું સંભાળી લે. તું તારો વિચાર કર, ના હોય તો જા બેડો બેડો કાઠો કરી ઘેર જઈને ઊંઘી લે, ઊંઘવું હોય એટલે તો. કેમાં મૂર્તન એકલા જ કાયદા જોણે છે ઓવા, અને મેં હું નહીં જોણતા હોય. આજે ધોનતો હોય તો કહી દેજે કે દઈને જા. સારું કે તું સેવી મને ફસી હલાવું છું, હું જોઉં છું. પછી તો ઠીક વાત અને છે, હજી તો કોણ લટકશે ને કોણ હળિયા ગણશે ને ઓશીના- એ તો સમય બતાવશે. બરોબરની પંજરી પર છે. અને પંજરી પડી તો પંજરી કોણ ખાય છે ને એ તો હજી ખબર પડી જ હમણાં. તો રાતે ખબર પડશે કેટલા વે હોત હોય. બીજું કોઈ નહીં, આ મારું ખરું ખરાબ કરવા બેઠા છે, ખરાબ કરવા. અને આ નક્કી કેસ લખાઈ આવ્યા છે, અને પોલીસને કેસ લખાયા હોય ને એટલે પોલીસ તો ખરી ને પકડવા આવે જ. એટલે મારે ખરા ને ચેતતા રહેવું પડશે અત્યારે. એમાં અમુ અને હલવલ ફેટી હો. ચોમા મેળાવાનો કાકા. તો ઈકન વલ્લાઈ ઉભો રહે ને ઘર ભેગો થઈ જશે. ઘેરે નહીં તારા હેતરમાં ખોલવા દઉં પડશે આને તો. ખબર ચોમા હશે પેલા કાકા. મોંમાં આવશે તો પોલીસ થી તો એટલો બધો બીવાય છે ને, આ તો ખરો ને પેલો દીવો લોહા થાય નહીં ધબ 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 થતો. ઓવે. એમાં છેલ્લે છેલ્લે જે 4 શબ્દો બોલવા હતા ને બોલવા ઉભો રહ્યો ને કે ઉભો અને નહીં મોઢિયા રહ્યો. ઉતરી તો જીતું જ. ચોમા કાકા આ તો ખરા ને ગામમાં ફોકો આખીને થૂક ઉડાડે ને એટલું જ. બાકી ચોરીનો તો કેસ જો પોલીસ વાળાને ખબર તો પડે ને ચોમા કાકા. પિક્ચર પૂરું થઈ જાય, ના કરી હોય એ કબૂલ કરવી પડે. મારી મારી સોડિયો પાડી નાખે. જે ચોરી ના કરી હોય ને એ ચોરી કબૂલી લેવી પડે. કોહર સાહેબ પેલી પડતી હોય બહેડામ એટલે અને જો ખેમા ઢીલું તો નહીં જ મેલું. ભલે વારીના પૈસા પટી જાય ને તો ચાલશે, પણ આનો તો પાઠ બનાવો જ છે બરોબર નો. ઉપર હજી નફો ઘણો લબડી રહ્યો છે ઓબોન પર. બરોબર, એ પૂરો થઈ જાય ને તો ચાલશે. બાકી ઓન તો ધોત્યું રહ્યું ને ઢેસણે કરી ખાલી નાખો દોરા તો છે. બે પાસ આવશે ને આપડા. ગામમાં ખરો ને ફાટેલું ધોત્યું પેલા ને ફોડો વાળું અને ફરે ને એવો કરીને મેલ દેવો છે. રામજીનું ફોન થા. અને ખેમા હું એક કહી દઉં વાત તને. હા, પેલા ખાતામાં જે પૈસા પડ્યા ને એ પાછા લાવવાના નહીં. એ તો જોમા કાકા તમે 307 વખત પછડાવો ને ધર થઈને તોય ખેમો કાઢે એવો એ નહીં. ખરા ઓ ટાઈમ પાછા મજૂરી વર રાખજો. લેવાના છે, ખરા ટાઈમ. આયો આયો સમજા જીવનલાલ. હાલો મજામાં. અમાર તો ચોરીઓ થઈ, પણ હવે ચોરીઓ વાળાનું પેલું પિક્ચર પૂરું થઈ જવાનું છે. આજે એવાનું પૂરું મોત થઈ કોણ જવાનું છે કાઢ્યું? જીવણિયા. એટલે દોરો હાથમાં આવી ગયો ખેમા. ના, ના, દોરો તો નહીં હાથમાં આવ્યો, પણ ચોર હાથમાં આવી ગયો છે. શિયો તો કેજે ગોમ વચ્ચે ના હોય તો બંધી ધોકા મેલ લે. જીવણિયા તારે કોઈ કરવાની જરૂર નહીં. જીવન, હે? FIR ફરાઈ દીધી છે. નામ પોલીસ લખાઈ આપવાની દીધું જ છે. આજે. અને હોજના ખરી લાલ બત્તી વાળી ગાડી ગામમાં આપવાની છે. અને આ વટકે સાથ બિહારી લઈએ જવાની છે. પણ ખેમા- શ્રીમંતે ફૂલ મગવરાયા છે પાહન રહીને. પણ ખેમા કોનું નામ હે? ચમ તને ખબર નહીં? આલી દીધું જે આરોપ વર્ષોથી આપણા બતાવ્યો. ગામમાં ચોરીઓ કરી છે રે. ખબર નહીં એટલે પૂછું. અલ્યા જીવણિયા પેલા મોહમ્મદ ભોણો 2 જણા ઓ આપણા ગામના સરપંચ. હા હારું કર્યું ખેમા, નામ આલી દીધું તે. જીવણિયા કિસી ઈકણિયા લઈ જાય છે તો ખરા ને એવો પ્રસાદ આલે છે, એવો પ્રસાદ આલે છે ને
ખાધામાં હા નીકળી જાય આપણો કોકનો માર ખાવો હારો પણ જો ના પોલીસનો ખાઈ ના શકીએ ખવાય. ને તોય મોત આવી જાય અને વધારે ખાઈ જઈએ ને તોય મોત આવી જાય. અને ખેમા મને પૂછતા હતા કે ટેકો આલજે અનો જોજે પણ હું જીવન- જેવો તો માણસ થોડો છું. જોજે ટેકો આલતો નકર પોલીસ તો ખરી ને જે ટેકો આલવા વાળો હોય ને એ અડધો ભાગીદાર જ ગણાય ચોરીનો. અને ખેમા મારા ભાઈના એકન ચોરી થઈ હોય ને હું એને ટેકો આલું ખરો? ના લા જીવણીઓ કદીએ અરે મારા ભાઈને ટેકો ના આલું તે એને આલું. ગામનો સરપંચ એટલે હું છોકરા લાવું? ઉપરથી ચોરી કરીને ટેકો લેવો છો હોવાન ના આલું જીવણિયા ગમલા. ચિંતા કરીને દોરા તો ખરા ને પાતાળમાં ગાલી દીધા છે ને પાતાળમાં ઓવા. તોય પોલીસ ખોળ્યા વગર મેલવા જ નહીં. આપણા ગામમાં ખરો ને આખા ગામનું ઘર ઘર ફેદી નાખો ઉમરો દીઠ બધા ઘેર પહેરી અને બધા ઘેર સર્ચ વોરંટ પેલું એ કરવાનું છે. અમુક ખેમા હું તો જીવન પીઆઈ સાહેબ કહેતા ખબર હા. એક ઘર ફેદવું તો તમારા ગામનો ચોરી પણ થઈ ચોરાવી છે દેવું. અને ચોર પકડ્યા વગર મેલવાના નહીં અમે. એટલે ખેમા તમારો મારો બધો બધોનો કોઈનો જીવન બધો કોઈનું બધો બાકી નહીં મેલવાનું. પેલા બેન તો બાબુજીનું કે કાળિયાનું કે બીજા ત્રીજા આગેવાનો બે રહી હોય ચોરીઓ કે થઈ એટલે. કોઈનું બાકી નહીં મેલવાનું. ખેમા તમે ગોડા છો બે જણા. સમજે? એટલે ચોરી હોય કરી છે ને આખું ગામ છો ફેદવાની જરૂર છે. જીવણિયા તને ખબર નહીં આ કાળિયો રહ્યો ને એ બહુ બુદ્ધિશાળી છે. હોશિયાર છે ચોરી એ રહ્યો કરે અને ઘાટ આવે તો દોરા બીજા કોકના ઘેર મેલે એવો એ છે. વાત સાચી અમે કરી. સાહેબ ને ખરું ને પેલા બધું ફૂંચી જ મેલ્યું છે. બધી વાતો કરી જ સાચી વાત કીધી. દીધી સાહેબ આર્યો આ રીતના માસ્ટર માઇન્ડ છે ચેપલિન છે કોનાથી જરાય છેતરાતા ને આમ હવની લાઈનમાં જે નિર્દોષ છે એ તો નિર્દોષ જ રહેવાનું છે. હાઉ. તારા ઘેર છે ના ખેમા મારા મારા ઘેર નહીં. છે ના ચોમા કાકા ઘેર છે ના તો સરપંચના ઘેર છે. જીવણિયા, આ કાળિયો રહ્યો ને આપણે બધા એવું વિચારીએ છીએ કે સરપંચના ઘેર છે પણ એ રહ્યો ખરો ને કોઈક બીજાના ઘેર મેં લેવા એવો છે. હા, એટલે એવું પોલીસ થાય કહેતી ખરું. હતી કે અમે ખરા ચોર કરતી હંમેશા 4 ડગલો આગળ જ હોય છે. એટલે આખું ગામ ફેંચી બધાનું ઘર કોઈનું બધું ઘર બાકી મેલવાનું નહીં જીવણિયા બધાનું ઘર ફેદી નાખવાનું છે. અને જે ચોરીમાં અડધો ભાગીદાર કોઈ કદાચ આ તો હંગાટ લઈ ગયા હોય અને જો હાથમાં તો આવી ગયો ને આરોપી તો જીવણિયા ખેમા ખરો ને સજા પરાવાની જ છે. ચોમા કાકા જેલમાં ખરા ને સિંગ ને શેણા ખાધે પૂરું નહીં થાય એનું. હારું ખેમા હા. હું જઉં તાન કારણ કે મારે ઘરમાં બધું કાઢવું પડશે હે શું કરવાનું એટલે મોય કોથળા ને બધું આડું અવડું બધું પડ્યું છે ને એ બધું પોલીસ આવે તો બધું ફેરી નાખત બધું ભૂઈ નાખત બધું ઢોળી નાખે. હા જીવણિયા એ વાત સાચી એ માણસો ખરા ને સબૂત લેવા માટે બધું રમણ ભમણ કરી નાખે કશું આ આદુ ના મેલે. હા એટલે બધું બહાર જો, કાઢી મેલું એટલે ઘર ફેરી લી. મેરા તો ઘરમાં ખૂણામાં દર હશે ને તો દરે ખોતરી કાઢશે પણ અરે જોવું ખરા. કશો વાંધો નહીં દર નું બર બધો પૂરી નાખાશું ટેખાવા ઓ ભાઈ. હા હો વાતની એક વાત હા બોલો આ કાર્યો તારા પાસે આવે ને ઓહો. તો ટેકો તો બિલકુલ હાલતો નહીં. વર રાખજે નકર પોલીસ ના પાસે જે ચોર નક્કી થઈ ગયો અને જેને ટેકો હાલ્યો છે જે એનું મોત. સાક્ષીમાં હશે એ ચોર જ ગણાય જીવણિયા. ખેમા ના એટલે લૂંટ. તારે ઈવન ભેગું સાબરમતીમાં ખરા ને છેણા ખાવા પડશે. ના ખેમા મારે એવા ચણા નહીં ખાવા ઘેર રોટલા ખાવાના લંકાના હા હોય. ભાઈ. ખબર જીવન કાર્યાન ખરો બોદાઈ ગયેલો ટેકો ના કરાય. આખા ગામમાં કોઈ ટેકો હાલતો હોય ને એની ના કહી દેજે કે ઓવા. ખેમાં એવા ખરા ને સીધી LCB માં વાત થઈ ગયેલી હાય છે ફાટી કે. જઈ. હા. અરે ખેમા તમે વાત કરીને આખા ગમો ફેદઈ જા તું અરે તો જે જીવણિયા જો, આ તો અંગત વાત છે બીજા કોઈને કરતા નહીં. મોટો ખાઈ જાય એવો ચોર છે ને મોટો ચેપલિન ચોર છે ને તો આ વખત દવાનો સાહેબ, નહીં. જા, મજબૂત જા ને કહે ને. હારું. પકડાઈ ગયો જાણે એવું સમજી લેવાનું. સારું ખેમા હું જાઉં હો. આવો, શોમા કાકા અમે ચિંતા ને આખા ગામમાં એ જીવણીઓ ખરો ને ઘેર અમુ ઘેર શાંતિથી જઈ આપણો આવશે. બેહો અમુ સમાચાર અમુ ખરા ને. તગાલા પહોંચી જા દોવાના છે. ગામમાં. બસ કશું કરવાનું નહીં. અમાર જીવન કદી વાત ટકતી તો સર નહીં. અમુ જેટલા જાય જેટલો હમામર છે બધો ક્યાં કરશે. હા આ ગોમ આખું ફેંચશે પોલીસ તો મોત તો મારું એ આવવાનું જ છે કારણ કે મારું ઘર ફેદે ને એટલે દોરો તો મારા ઘેરથી નીકળવાનો તો સજ અને ઘેર જ છે દોરો અમુક ખરું ને આ દોરાને વધારે ઘરમાં રખાયો નહીં જે પેલો દોરો લઈ ગયો તો એનો વાર કરી દીધો છે એના તો પૈસા આવી જશે પણ આ દોરો ખરો ને ઘરમાં પડી રહ્યો ના હોય તો આ દોરો વેચીને પૈસા થઈ જાય એટલા વધુ નહીં આવે કારણ કે મુદ્દા માલ હાથમાં આવે ને તો લોચા પડી જાય પણ ના હોય તો વેચી મારવું પડશે આજના આજ એનું વાર કરી દેવું પડશે આ માણસ તો ઘેરે નતો મારે શોકણ હોગો હા જોક કોઈ મારે હવે અત્યારે કોઈ છૂટી ગયા છે ને આ માણસ રસ પીવા બેઠો તો સેલરીનો અને મારો ભાઈ રસ નીકળી ગયો છે શરમ જેવું શકે નહીં તમને તો અને હની શરમ ના તમને તો છેતી શરમ આવા પણ હની શરમ ઇમનામ ઓય બેહીન શાંતિથી રસ પીવાનો છે એમાં હની શરમ અને રસ તમે પીવા રસ પીવો છો ને મારો તો રસ નીકળી જાય છે
સરપંચ ખાવા પીવામાં કોઈ શરમ રાખવાની નહીં અને જે રાખા શરમ એનો ફૂટ કરમ. અમે મારો કરમ તમે ખરા ફોરવા જ બેસી રહ્યા છો ગોમવાળા. એમાં મારા હું છે પણ થયું હું તમારું કશું આવતું નહીં ગોમમાં. તે ના આવે તો હું શું કરું? શીખાલવા જતા કે પોલીસમાં કેસ લખાવા એની શીખાલીને આયા છો. સરપંચ એ તો મારા ઈકણ આયા તા કેવા કે અમે શું કરીએ? હા. મેં તો લખી દો, કેસ લખાઈ દો પોલીસ એટલે સ્ટેશન. મારું નામ આલવાનું હતું મારે. મી શું કીધું છે તમારું નામ તાન આલવાનું? મારા નામ ઉપર કેસ લખાઈને આયા છે કે સરપંચ એ તો તમારું નામ નહીં આલ્યું હોય, જેના ઉપર શક હોય એનો નામ લખાઈને આયા એટલે છે. મારા ઉપર જ શક હતો. આમ ઈવન જેના ઉપર હોય એમાં હું શું કરું? એટલે મારા હું કામ એટલે મેં કીધું કે સરપંચ નું નામ લખાવજો. પણ તમારે કેવું ના પડે કે ઇન્નામ કેસ લખાઈને પાછા આવો. સરપંચ તમારા કશું કરવાનું નહીં. તમે ચોરી કરી છે? કરી છે? પણ ના પાડે પેલા તો મને કૂટી નાખશે કે પેલો. ના ના, ચિંતા નહીં કરવાની તમારે. ના તમારે તો કઈ ચિંતા કરી પડે. ચિંતા તો જે મારા છે. તમારા ઘેર પોલીસ આવે તો કહી દેવાનું આ મારું ઘર પડ્યું, મને ફેદી લેવાનું. સાહેબ મેં ચોરી કરી નહીં. ફેદવા તો જેને- જેને ચોરી કરી હોય એને બીક હોય સરપંચ. તમારા ઉપર બીક દેખાય છે, બોલો તે ચોરી કરી છે? અલ્યા ભાઈ નહીં ચોરી કરી પણ પેલા દંડા પડે છે ને એની બીક લાગે છે. આમાં દંડા બંડા કોઈ ના મેલા. હાચોન તો કશું થતું નહીં. મારા હાથને તમે ખાઓ હું કા ખાઉં પણ મારા ઉપર છૂટી પડે ને. તાને જેને ચોરી કરી હોય એ માર ખાય, અને તમે ચોરી નહીં કરી તો હું કા બીવાઈ ગયા છો? તમે ખરા ને ગામમાં અમુક ખરા ને જાજુ ટકો એવું લાગતું નહીં. તમે ખરા ને સમજાય નહીં એકતા અમ. એટલે હું શું નાઈ જવાનો છું? નહીં ટકું તો આ કેસ પાછો ખેંચાવો છો. મારા ઉકા ખેંચાવો પડે. અલ્યા ઈવન ચોરી થઈ છે તો એના કેસ લખાવો, એમાં તમને હું તકલીફ છે? આમાં પોલીસ તો સીધી મારા ઘેર આવવાની કે મારું નામ લખાય છે તે. આવશે પણ તમને મય નહીં નાખે, કોઈ નહીં પાડી દે તમને કોઈ. બીજું કોઈ નહીં, બધા મરેલા જ છો. એમ કહે કે સરપંચ નું કાશર કાઢવા બેસી રહ્યા છો. હા કો આપવા દે એક પોલીસ નું. આમાં એ ગોડો માણસ છે કે આટલું બધું શું બીવાવાનું આવે છે? ચોરી કરી નહીં ને, અને ચોરી કરી હોય તો બીવાવાનું હોય. હમુરદી ચોરી કશું કરી નહીં અને બીવાઈ ગયો છે માણસ. કશું ગભરાવાનું ના હોય. પણ આમાં મને લાગે છે કદાચ કર્યું હોય તો સરપંચને તો આટલા બીવણે હોય. આ કેસ કર્યો છે તે જેને ચોરી કરી છે એ પકડાય જાય. આપણે ઉકા ચિંતા કરવી છે? જવા દો, જો વાગતું હોય વાગવા દો.